હેલો હેલો હેલો. હવે હું મહેમાનને લઈને જાઉં છું નીચે. તારું નામ શું છે? હર્ષિતા. હર્ષિતા. માણાને આવર જવર હારી પડે. ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે સવારના 9. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. જુઓ, આ છે આપણા ગામડાની સવાર. થોડોક તડકો, થોડોક છાંયો એવું છે. કેમ કે અત્યારે હજી 9 વાગ્યા ને એટલે ઓછો તડકો ને એવું છે. તો હું હજી નાઈ નથી, કઈ તૈયાર નથી થઈને. સંજય હજી ઉઠા છે. હજી મારે નાસ્તો બનાવવાનો બાકી છે ને એ ગયા છે મોઢું ધોવા. હું જાઉં છું ધાબા ઉપર, કેમ કે મેં કાલે છે ને વેફર બનાવી હતી બટેટાની, એટલે જોવા માટે તો કુકાણી કે નહીં એમ. જાજી બની ગઈ છે 1.5 મહિનામાં. આ છે મારું ધાબુ. બહુ તડકો લાગે ધાબે આવીએ ને એટલે. આમાં જો મેં વેફર ફૂંકવી હતી, થોડીક અમથી બનાવી હતી મેં. હજી થોડી થોડી છે ને ભીની છે. આને છે ને હુકાવા દેવી પડશે. થોડી થોડી હજી ભીની છે, હજી હુકાવા દેવી પડે એમ છે. હું ધાબે આવું ને મિત્રો એટલે મારું બ્લોગમાં ઓછું ધ્યાન હોય, આજુબાજુ ધ્યાન હોય. કોઈ છે નહીં ને એમ લાશ કઢાઈ એવું. કેમ કે અહીં ધાબે આવે ને એટલે બધા દેખાય એટલે માથે ઓઢવું પડે. તડકો આવે છે ફરતો. હવે નથી ને મારે જો ખરી ગઈ, નકર અહીં મસ્ત છાંયો હતો. અહીંયા સુધી ડાયડો હતી, છાંયો રહેતો 1 નંબર. ત્યારે ખરી ગઈ છે પાંદડા બધા. અહીંથી એટલું ઓછું છે જો અમારું ધાબુ. હેલો હેલો હેલો. તો એ અમારે મેં જે કીધું હતું કાલે બ્લોગમાં કે અમારે સુરતથી મહેમાન આવેલા છે, એ અત્યારે એ છોકરી આવી મને મહેંદીનું પૂછ્યું. બોલવામાં બકાઈ છે કેમ કે હું ધાબે આવી ને એટલે મને શરમ આવે થોડી. હાય ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો. તમારા કાકીને લાઈક કરો, શેર કરો, કાકી ને સબસ્ક્રાઇબ કરો. અને બોલતા ભૂલાઈ ગયું. નવું હોય ને એટલે કાકીના બ્લોગમાં લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તું કેમ આવી? હું આવી, મારે કામ છે. શું કામ છે? ન્યાવું થોડીક તો બ્લોગમાં આવી. અને હા સડી ગયો છે. હવે હું મહેમાનને લઈને જાઉં છું નીચે. તારું નામ શું છે? હર્ષિતા. હર્ષિતા. હા, અમારે હર્ષિતા છે. આમ તો મારા જેઠની છોકરી થાય છે અને એ મને કાકી ગઈ છે, એટલે હું એને લઈને જાઉં છું નીચે, કેમ કે અહીં તડકો બહુ છે. હાલો હેતુભાઈ, કાળા પડી જાય. કાકી ભત્રીજી બે કાળા પડી ગયા હોય તો આપણે બહુ રૂપાળે રહ્યા કે નહીં? એમાં એવું છે, અમે બહુ રૂપાળે રહ્યા કે નહીં એટલે કાળા પડી જાય. આપણે કાળા છે, હાલે ગામડામાં હાલે હતા ને નીચે આવ્યા છે ને. અમે તમને કીધું હતું ને, અમે ધૂળેટી રમવાના કલર હજી બધે છે ઓસરીમાં. જો આ લોકો તો સુરત રહી છે, મારા કાકા જહારાના મકાન છે, એટલે અમે બહુ ધૂળેટી રમ્યા થાય. છોકરીઓ આવી છું, જો હજી ધોઈ નથી. પાણી આવશે ને એટલે ઓસરી હારીથી અમારે ધોવી પડશે. તમે કેવી રમ્યા હતા ધૂળેટી? બહુ રેમાતા હો ભાઈ. એવું સુરતમાં બહુ રેમાતા. હાલો હવે ને સુરત રમવા તો નહીં, હવે અમારા ગામડાની ધૂળેટી હારી છે. સુરત ધૂળેટી કરવા ઠેઠ આવું અમારે. અને આવે ને અમારે ઘરે, અમારે 2 ઘર છે સુરત. વહી આવજો તમ તાર જેદી આવું હોય તેદી. જો અમને કહી દીધું છે, અમારે 2 રૂમ છે. સુરત વહી આવીશું જ્યારે આવું ત્યારે, રોકાવા આવશું ત્યારે તમારે ઘરે. હાલો હવે આપણે જઈએ, અમારે નાસ્તો કરવાનો છે. મેં છે ને આવીને સીધું ફટાફટ છે ને નાસ્તો કરવાની તૈયારી કરી લીધી, કેમ કે મારે જે નાસ્તો બનાવવાનો બાકી છે. સંજય મોઢું ધોઈ નાખ્યું છે, હમણાં આવશે ને તો મને ખી જાય. અત્યાર સુધી હું કરતી હતી એને ખબર નથી, હું વ્લોગ બનાવતી હતી. જો અહીં બને છે ચા અને ભાખરી જે બનાવવાની છે મારે. એટલે ચા ખાંડ નાખી દઉં એટલે ચા બની જાય. કેમ કે એને બહાર જવાનું છે, મોડું થાય ને તો મને ખી જાય, એટલે ફટાફટ હું છે ને પેલા નાસ્તો બનાવી નાખું. મારે જવાનું છે મહાદેવ સરકેશ્વર ને. આ છે ને હજી નાસ્તો નથી બનાવતી. જો નાસ્તો બનાવે રે અત્યારે જો મારે ફટાફટ જાવું, મોડું થાય એમ ન હાલે. તો આ જેવું છે ને આપણે ટાવર ઊભો કરવા દે ને દીકરા દાદા, એટલે ડીજે ને એવું બધું છે, એટલે આ લોકો ડીજે માં જાવું ને એટલે મને ભી કરે છે. ડીજે માં નથી જવું મિત્રો, અમારે બધું જોવા જવાનું છે. આયોજક ને બધી વસ્તુ અહીંયા ભાઈ કાંઈ ઘટે નહીં એવું છે. હવે જાય પછી જ ખબર પડે, કારણ કે અહીંયા છે ને બધા મંદિરે જઈને આપણે ખબર હોય તો એક ટાવર ઊભા કરેલા હોય. એવો ટાવર આ ભૂતળાદા અહીંયા સ્થાનક છે ને ભૂતળાદાનું, ત્યાં આજ ઊભો કરવાનો છે ટાવર. હવે જોવાનો છે અહીંયા કવડો ટાવર ઊભો થાય છે, કેવો ટાવર ઊભો થાય છે, કેટલું પબ્લિક છે, ભૂતળાદાનું સ્થાનક છે, અહીંયા બધી જગ્યા હરખી કરવાની છે, ઘણું બધું છે. જાજુ બધું હવનના દિવસે છે. હવન છે ને એના આગલા દિવસે કે આગળના દિવસે કે પાછળના દિવસે માંડવો છે આપણે મમાદેવનો. હવે જોવા જાય અહીંયા હવે કઈ રીતનું છે એ આપણે બધી માહિતી ખબર નથી હજી. આ તો ખાલી આમને ખાલી ફોન આવ્યો હતો ને કે અહીંયા હવે આ ટાવર ઊભો થાય છે, એટલે આ બારિયા પરિવાર, ખાલી બારિયા પરિવાર માટેનું છે. આ જય બધા હકે. આ તો હાલો મિત્રો, મારે જવાનું છે અત્યારે મહાદેવ સરકેશ્વર. ત્યાં જ છે આ જે ભૂતળાદાનું સ્થાનક છે, ત્યાં જ છે. થઈ ગયો નાસ્તો? હાલો હું બેસી જાઉં.
દહીં, ભાખરી બહુ ટમેટા ભાખરી, કાંઈ વાંધો નહીં, ખાઈ લો ફટાફટ. ભરતભાઈ, ભરતભાઈ, મોડું થાય એમ હતું એટલે ફટાફટ નીકળી ગયા છીએ. અવાજ આવતો હોય કે ન આવતો હોય કઈ ખબર નથી, કારણ કે અત્યારે પવન એટલો છે. બધા જાય છે જો અમે આ રસ્તો છે જે કોમેન્ટ કરી દેજો. સ્થાનિક આવી જશે ને તો બધા અહીંયા સેવાનું બધું કામકાજ હાલે છે અત્યારે. મારા વિક્રમભાઈ વરુણભાઈ, એ ભાગમાં કેમ ભાગેશ? અહીંયા તું સેવા કરવા નથી આવ્યો? સેવા કરવા આવ્યો ને? બોલ જય મામાદેવ. જય મામાદેવ. હા એમ ભાગતો નહીં આગો. આમાં લાલભાઈ ના આવી ગયા છે અત્યારે. હજી ભાઈ હજી કોઈ આવ્યા નથી, હજી ઘણા બધા બાકી છે. હજી ટાવર હજી લાવવાના છે. કાં શું વાત? જય મામાદેવ. જય મામાદેવ. અહીંયા બધા આવી જાય ઠેકાણે આવી જાય. મામાદેવ ગમે ત્યાં ઠેકાણે લાવે. ભાગીને જતો હતો હું બોલ જય મામાદેવ, મને કે જય મામાદેવ. આવો આવો ભરતભાઈ, આવો આવો. કેમ છે? આને તો જો સાનો ટસકો લાગ્યો. ઓસો પીની તું પગે લાગ્યો કે? વાંધો નહીં, હવે તો મૂકો કપ. મસ્ત સા એક નંબર પ્રસાદી છે, પ્રસાદી. હા પ્રસાદી છે. હા પ્રસાદી છે. મિત્રો અત્યારે છે ને ભાઈ જીસીબી કામ હાલે છે. ક્યાં રસ્તો ચોખ્ખો કરે છે. જો કાંઈ ઘટે નહીં અત્યારે. હાવ રસ્તો હાવ ચોખ્ખો થઈ જાય એટલે હું છે અહીંયા કાર્ય કરવામાં સારું પડે. બધા માણાને આવર જવર સારી પડે. મિત્રો ટ્રેન આવી ગઈ છે. ક્રેન આવી ગઈ છે અત્યારે ટાવર ઊભો કરવા માટે. ફોર વ્હીલ નથી જાય એમ છે નહીં. હવે ક્રેન સાઈડમાં લઈ છે ને પછી ફોર વ્હીલ. હવે આગળ ટાવરે હાઈલો આવે છે, પછી ટાવર ઊભો કરવાનો છે. મિત્રો અત્યારે આપણે જઈએ છીએ. ટાવર આવી ગયો છે. ટાવર જ કહેવાય કે શું કહેવાય? રજાનો ટાવર આવી ગયો છે. હવે અમે જઈએ છીએ અત્યારે. બીજી વાહન એટલી આવે છે અત્યારે છે ને હામાં જાય છે. હામાં
ટાવર ફિટિંગ થવામાં છે ને ભાઈ હજી વાર લાગે એમ હતી ને મારે થોડું ઘરે કામ હતું એટલે હું વ્યવસી ઘરે ને અત્યારે સોનલની તો હુતાય છે હું લાલજીભાઈ જાય બહાર લાંબા થઈ ગયા હવે દરવાજો ખોલીએ શું કરે છે એટલે એ તો ફોન જોવે લાઈટ કરવી જોવે વાહ વાહ ભાઈ વાહ શું વાત છે કેમ કોને તું મહેંદી કરવા વાળું ભાઈ એક જ બે બેનો હતું ઘડીક બેઠા ને મમ્મી બધા હતા તે મહેંદી કરતી આગળ ગયા ને ફોન જોતી હતા બીજી ભાઈ ને ત્યાં ભાઈ લેડીઝ વેર નું છે ને ઓપનિંગ હતું અમારે જવાનું હતું પણ અમારે લગ્ન છે કાલે રાજી ગયા હોય તો અમે પાછા આવીએ નહીં તાત્કાલિક લેવાય એવું નહીં આ તાત્કાલ લેવાય એવું નથી તો અમે જઈ આવશું તો ખરા તે હું બધું જોઉં છું કોણ કોણ આવ્યા હતા ત્યાં એ બધું વિડીયોમાં તમને આવતા એટલા બધા કલર ખબર પડે અરે મેં લૂસી નાખ્યો હજી તો આ બધું લૂસી નાખ્યો ન કરતા આ બધે કલર કલર આવ હતો લૂસી નાખ્યું ધૂળેટી હજી અરે ત્યાં બધે ગલાલ ઉડાડતા હતા ડીજે હતો ને ડીજે ભાઈ બે હતા પણ બે નું કહેતા હતા પણ બે નતા એક જ ડીજે હતું કેટલા વાગે 3:56 અરે બધાને જમાડ્યા કેટલું પબ્લિક જમાડવામાં હતું જાજુ પબ્લિક બધાને પ્રસાદી વેચવામાં નમ્યા હતા પછી પ્રસાદી વેચી રહ્યા હાવ છેલ્લે જમવાનું અમારું હતું પછી જમી લીધા જમીન પછી છે ને ટાવર ફિટ કરવાનો હતો પણ ટાવરમાંથી વાર લાગે એમ હતું રજાનો ટાવર પછી હું હવે ભાગી ગયા અત્યારે ત્યાં કાંઈ આપણું કામ હતું નહીં એમાં ક્રેનથી ઊંચો કરવાનું હતું નાવું છે થોડુંક એવું નાઈ નથી હા બે કરી નાખીએ હાલો મિત્રો હવે થોડુંક એવું નાઈ નથી થોડુંક એટલું કેવું નાઈ નથી નહીં મિત્રો નાવાનું છે સરખી રીતે નાઈ નાખવું 6 વાગી ગયા છે ને આપણે નાઈ ધોઈ નાખ્યા હતા ક્યારના એડિટિંગ કરતા હતા અને બાજુમાં ઠપ જ થતું હોય નિહાળે અમારે કામ હાલે ને એટલે જો ગાભા હકેલ ક્યારની ગાભા હકેલો આવી છો સવારમાં કપડા વીકવા થાય લેવા આવી છું લેવા આવીશું પછી કપડા વીકવા થાય લેવા આવી હકેલવાનું જ મારે રાંધવાનું છે હું રાંધવું એ કઈ નક્કી નથી તો હવે રોટલા તો એક હોય જ તે શાક કરવાનું હોય ગમે એનું બીજું કઈ નવીનમાં હોય નહીં આપણે ગરીબ માણસ દૂધ હોય દૂધ હોય સાઈસ હોય ટાઢું પાણી હોય લીલા મરચા હોય તળેલા દૂધ ને ટાઢું પાણી એટલે પાણી પીવા ટાણે દૂધ હોય સાઈસ હોય ઠંડુ પાણી હોય અને મરચા હોય રોટલા હોય ને શાક હોય એવું બધું હોય છે તો આજનો બ્લોગ અમારો અહીં સુધી જ છે બસ પૂરો કરી નાખો બ્લોગ વાહ ભાઈ વાહ એમ થોડું હાલે તો એન્ડ નથી આપવું હવે એન્ડ આપી દે ને બહુ લોંગ બ્લોગ થઈ જાય પાછો હા તો આજનો બ્લોગ અમારો અહીં સુધી જ છે તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું બીજા નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય